ખાદ્ય સામગ્રીઓના મિલાવટથી અત્યારે જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે। આજનો ટ્રેન્ડિંગ મુદ્દો વધુ એક છે રાજકોટનો। જી હા, ખાદ્ય ચીજોની ગુણવત્તાને લઈને બે અલગ અલગ કાર્યવાહીએ હવે લોકોની ચિંતા વધારી દીધી છે। એક તરફ તેલમાં ભેળસેળનો મોટો ખેપ જે છે તે ચાલી રહ્યો છે અને બીજી તરફ શ્રાવણના ફરાળમાં પણ અખાદ્ય અને વાસી સામગ્રી મળી આવી છે। રાજકોટમાં ખાદ્ય ચીજોના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો બેવડો પર્દાફાશ થયો છે। એક તરફ રૂરલ એસઓજીએ મુરલીધર પ્રોટીન્સના ગોડાઉનમાંથી 2995 કિલો અખાદ્ય અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે અને બીજી તરફ શ્રાવણમાં ફરાળી વાનગીઓની તપાસ દરમિયાન ફૂડ વિભાગે 37 પેઢીઓમાં ચેકિંગ કરીને 53 કિલો વાસી અને ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો છે। સોયાબીન તેલમાંથી સનફ્લાવર, સિંગ તેલ, કપાસિયા અને સાથે જ મકાઈનું તેલ તૈયાર કરાતું હોવાનું પ્રાથમિક ખુલાસો થયો છે। તો ફરાળી પેટીસ, લોટ અને અન્ય રો મટીરિયલની તપાસમાં પણ ગેરરીતિઓ સામે આવી છે। 5 પેઢીઓને નોટિસ, 6500 રૂપિયાનો દંડ અને સાથે જ 12 શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે। રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો તેલનો ખેલ ઝડપાયો છે। રૂરલ એસઓજીએ મુરલીધર પ્રોટીન્સ નામના ગોડાઉનમાંથી 2995 કિલો અખાદ્ય અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે। પ્રાથમિક તપાસમાં સોયાબીન તેલમાંથી જ અલગ અલગ પ્રકારના તેલ તૈયાર કરાતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને તપાસમાં તેલમાં ભેળસેળ હોવાની વિગતો પણ સામે આવી છે। આ સાથે જ 2995 કિલો અખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે અને અહીં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે અલગ અલગ તેલ જે છે તેનું ભેળસેળ કરવામાં આવી રહ્યું હતું। સિંગ તેલ, કપાસિયા તેલ સાથે જ મકાઈના તેલને લઈને અહીં તેલનું મિશ્રણ કરવામાં આવી રહ્યું હતું અને આ એક મોટો પર્દાફાશ થયો છે। ફૂડ શાખાએ સ્થળ પરથી નમૂના લઈને વધુ તપાસ હાથ ધરી છે। નજીકમાં ભોજપુરા જીઆઈડીસીમાં આવતી મુરલીધર પ્રોટીન્સમાં આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં જયદેવ ડાંગર એ દડવા ગોંડલનો છે અને દિવ્યેશભાઈ આ ગોંડલનો છે। એ બે પાર્ટનર્સ છે એના, અને એ લોકો પામ ઓઇલ કે સોયા ઓઇલ બહારથી મંગાવતા હતા। અહીંયા ઇસેન્સ નાખીને એનાથી સૂરજમુખીનો, મગફળીનો, કપાસનો તેલ તૈયાર કરીને અને પૂરા રાજ્યમાં મોકલતા હતા। હાલ ત્યાં 3000 લીટર જેટલો આ ઓઇલ મળ્યો છે, એને કબજે કરવામાં આવ્યો છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરીને એને સેમ્પલ મોકલ। શ્રાવણ માસમાં રાજકોટમાં ફરાળી ખાદ્ય ચીજોના વેચાણમાં વધારો થતા મનપાના ફૂડ વિભાગે અલગ અલગ વિસ્તારોમાં તવાઈ બોલાવી છે। ખાસ કરીને ફરાળી પેટીસ, ફરાળી લોટ, સ્ટાર્ચ અને અન્ય રો મટીરિયલ્સની તપાસ કરવામાં આવી છે। 37 પેઢીઓમાં થયેલા ચેકિંગ દરમિયાન વાસી, અખાદ્ય અને આરોગ્ય માટે હાનિકારક 53 કિલો જેટલો જથ્થો મળી આવ્યો છે, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। આ સાથે જ આપણે જણાવી દઈએ, પેડક રોડના મયુર રેસ્ટોરન્ટમાંથી 12 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો છે। તો કુવાડવાડા અને સાથે રોડના મયુર ફરસાણમાંથી પણ 5 કિલો પસ્તી મળી આવી હતી અને ભવનાથ 2ના ખોડિયાર પ્રોવિઝન સ્ટોરમાંથી પણ એક્સપાયર્ડ થયેલા 16 લીટર કોલ્ડ ડ્રિંકનો પણ નાશ કરવામાં આવ્યો છે। ભગવતી ફરસાણ અને સ્વીટ્સમાંથી પણ વાસી લોટ અને સાથે જ ગુલાબજાંબુ અને પસ્તી સહિત 12 કિલો અખાદ્ય જથ્થો, જ્યારે કે ચામુંડા ફરસાણમાંથી 8 કિલો વાસી ખુલ્લું ફરસાણ અને પસ્તીનો નાશ કરાયો છે। તો આપને જણાવી દઈએ કે આ બંને ઘટનાને લઈને કેટલાક સવાલો અહીં ચોક્કસ ઉઠી રહ્યા છે। તેલ હોય કે ફરાળી વાનગી, લોકોના સ્વાસ્થ્ય સાથે આટલી મોટી બેદરકારી કેમ થઈ રહી છે? સોયાબીન તેલમાંથી અલગ અલગ તેલ બનાવવાનો ખેલ કેટલા સમયથી ચાલી રહ્યો હતો? આ એક મોટો સવાલ છે। 2995 કિલો અખાદ્ય અને ભેળસેળયુક્ત તેલ બજારમાં પહોંચ્યું હોત તો પછી કેટલાક લોકોના સ્વાસ્થ્ય પર અસર થાત? શ્રાવણના ફરાળમાં પણ વાસી અને અખાદ્ય સામગ્રી કેમ મળી આવી છે? ફરાળી પેટીસ અને લોટના સેમ્પલના રિપોર્ટમાં શું ચોંકાવનારી હકીકત સામે આવશે ખરી? આ પણ એક ગંભીર સવાલ છે। ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે માત્ર નોટિસ અને દંડ પૂરતો છે? લાયસન્સ, હાઇજીન, સ્ટોરેજ અને સાથે જ લેબલિંગના નિયમોનું પાલન કેમ નથી થતું? તેલથી લઈને ફરાળ સુધી શું ખાદ્ય ચીજોમાં નિયમિત તપાસમાં હજુ પણ ખામી છે? આ તમામ સવાલો ચોક્કસ અહીં ઉઠી રહ્યા છે। હવે લેબ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે આખરે અસલ કારણ આની પાછળનું શું છે। આપને જણાવી દઈએ, શ્રાવણમાં ઉપવાસની આસ્થાની સાથે સ્વાસ્થ્યની પણ કાળજી જરૂરી છે। બહારની ફરાળી વાનગી લેતા પહેલા તેની ગુણવત્તા અને સ્વચ્છતા તમારે ચોક્કસ ચકાસવી જોઈએ।